कस्तूरीतिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमुक्तिकं करतले वेणुकरे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावलिं गोपस्त्रीपरिवेष्टितो विजयते गोपालचूडामणि। નમસ્કાર, મારું નામ છે લક્ષ દવે. ધ લોકસત્તા જનસત્તાના ધર્મશાસ્ત્રમાં આપનું હાર્દિક સ્વાગત છે. બંધુઓ, આપ સૌના મનમાં એક પ્રશ્ન ચાલતો હશે કે હોલિકા દહનનો સમય શું છે? તો આ વર્ષે હોલિકા દહન તારીખ 13 માર્ચ 2025ના રોજ રાત્રે 11:26 હોલિકા દહન કરવું અને રાત્રે 12:46 સુધી રહેશે. આ સમય દરમિયાન આપે હોલિકા દહન કરી અને એમનું પૂજન કરવું. બંધુઓ, હોલીનો જે આ તહેવાર છે એ રંગોનો તહેવાર છે અને આ રંગોના તહેવારની અંદર સર્વપ્રથમ આપ સૌ અન્ય કોઈને રંગ લગાવ કે ન લગાવ, પણ સર્વપ્રથમ ઠાકુરજીને રંગ લગાવજો. કારણ કે એ તો રંગોના આ તહેવારના શોખીન છે. ભાવથી કે પ્રભુ પ્રેમનો રંગ આપને લગાવું છું. આપે જે મને પ્રેમનો રંગ લગાવ્યો છે નાથ, એ પ્રેમનો રંગ આપને લગાવું છું. આ ભાવથી ઠાકુરજીની પણ ધૂળેટીના દિવસે સેવા કરવી. બીજા દિવસે 14 તારીખે, આ જે 13 તારીખે જે હોલિકા દહનનો દિવસ છે, એ દિવસ શું છે? તો કે સત્યનો અસત્ય પર વિજયનો દિવસ છે. ભક્તિનો અભક્તિ પર વિજયનો દિવસ છે. પ્રહલાદની ભક્તિએ હિરણ્યકશ્યપુની અભિમાનને નષ્ટ કરી અને ભગવાનનો પરચો બુલંદ કર્યો છે કે પરમપિતા પરમાત્માની અગર વિશ્વાસ હોય આપણે, તો કોઈ પણ આપણો વાડ વાકો કરી શકે નહીં. તો આ વિશ્વાસનો દિવસ છે અને આ વિશ્વાસના પર્વના બીજા દિવસે કે એ પરમપિતા પરમાત્માએ ભક્તની રક્ષા કરી, એટલે જે રાખ પડી હતી એ રાખમાં રંગને મિશ્રિત કરી અને એનાથી આખા જગમાં એને વિખરી, એટલે એનું નામ પડ્યું ધૂળેટી. અને એ દિવસે આપણે પણ રંગોથી એકબીજાને રંગીએ છીએ અને આ પર્વને ભક્તિપૂર્વક બનાવીએ છીએ. આ દિવસને ભક્તિપૂર્વક રાખજો, અન્ય કોઈ વ્યસનો આદિમાં પડતા નહીં. આજ મારી વિનંતી છે. ઠાકુરજીનું ભજન કરજો, ભગવાનનું ભજન કરજો, માતા પિતાની સેવા કરજો અને સૌ વડીલોને વંદન કરજો. આની સાથે હું લક્ષ દવે આપ સૌથી વિદાય લઉં છું. જય શ્રી કૃષ્ણ.